નમસ્કાર. આજે આપણે વાત કરવાના છીએ ચોરડી ગૌશાળાની અને એમની એક એવી પહેલ વિશે જે ખરેખર ખૂબ જ પ્રેરણાદાયક છે, એમનું તિથિદાન અભિયાન. ચાલો આ અનોખા પ્રયાસને આપણે થોડું નજીકથી જાણીએ. જો આપણી ગાયો, આપણી પરંપરા, આ બે શબ્દોમાં જ જાણે બધું આવી જાય છે નહીં? આ કોઈ ખાલી યોજના નથી, આ તો આપણી સંસ્કૃતિના મૂળ સાથે જોડાયેલી એક ભાવના છે. ગાય પ્રત્યેનો આદર અને આપણી પરંપરાને જીવંત રાખવાનો આ પ્રયાસ જ આપણને સૌને જોડે છે. તો ચાલો સૌથી પહેલાં વાત કરીએ ચોરડી ગૌશાળાની. કોઈપણ કાર્ય પાછળની નિષ્ઠા જાણવી ખૂબ જ જરૂરી છે અને આ સંસ્થા તો છેલ્લા 20 વર્ષથી સેવામાં લાગેલી છે. એમની આ સફર વિશે જાણવું જ રહ્યું. 20 આ ખાલી એક નંબર નથી, આ 20 વર્ષની તપસ્યા છે. 2 દાયકા. જરા વિચારો તો, કેટલું લાંબુ અને નિષ્ઠાભર્યું સમર્પણ હશે. જી હા, છેલ્લા 20 વર્ષથી ચોરડી ગામની આ ગૌશાળા અસંખ્ય ગાયો માટે એક સુરક્ષિત ઘર બની છે. એમની આ નિસ્વાર્થ સેવા જ એમની વિશ્વસનીયતા અને ગૌમાતા પ્રત્યેની અતૂટ શ્રદ્ધાનો જીવતો જાગતો પુરાવો છે. અને આ સેવા એ માત્ર એક કામ નથી, એ તો એક પવિત્ર પરંપરા છે. આપણી સંસ્કૃતિ અને આપણી આસ્થાનો એક અતૂટ હિસ્સો. ચાલો આ પરંપરાના મહત્વને થોડું વધુ સમજીએ. ગાયોને સાચવવી એ આપણા હિન્દુ ધર્મની પરંપરા છે. બસ આ એક વાક્ય જ બધું કહી દે છે નહીં? આ વાત ગૌ સેવાના મૂળ સુધી આપણને લઈ જાય છે. આ ફક્ત એક સેવા નથી, પણ આપણા સૌની એક સામૂહિક જવાબદારી છે. અને બસ આ જ પરંપરા આવનારા વર્ષો સુધી, પેઢીઓ સુધી ચાલતી રહે, એ જ આ નવી પહેલનો મુખ્ય હેતુ છે. આ સેવા કાર્ય અટકવું ન જોઈએ, બસ આગળ વધતું જ રહેવું જોઈએ. તો સવાલ એ છે કે આ સેવાને સતત ચાલુ કઈ રીતે રાખવી? એના માટે જ ગૌશાળા એક ખૂબ જ સુંદર અને નવી પહેલ લઈને આવી છે. એનું નામ છે તિથિદાન. ચાલો એના વિશે વધુ જાણીએ. તો આ તિથિદાન છે શું? બહુ સરળ છે. આ એક એવો કાર્યક્રમ છે જ્યાં આપણે આપણા જીવનની કોઈ ખાસ તારીખે, એટલે કે આપણી કોઈ ખાસ તિથિ પર ગાયોને ભોજન કરાવવા માટે મદદ કરી શકીએ છીએ. મતલબ કે આપણી કોઈ અંગત યાદને ગૌ સેવા સાથે જોડવાનો આ એક અદ્ભુત રસ્તો છે. કયા પ્રસંગો? અરે કોઈ પણ, જેમ કે કોઈ સ્વજનની પુણ્યતિથિ હોય, કોઈનો જન્મદિવસ હોય કે પછી લગ્નની વર્ષગાંઠ. અરે એમનેમ પણ કોઈ ખુશીના પ્રસંગે તમે એક દિવસ ગાયોના ભોજનની જવાબદારી લઈ શકો છો. આનાથી એ દિવસ વધુ ખાસ અને યાદગાર બની જશે. તો હવે સવાલ એ થાય કે આ યોજનામાં જોડાવવું કઈ રીતે? ચિંતા ન કરો, પ્રક્રિયા એકદમ સીધી, સરળ અને પારદર્શક છે. ચાલો ફટાફટ જોઈ લઈએ. જુઓ, બસ આટલું જ કરવાનું છે. પહેલું, ગૌશાળામાં ફોન કરીને તમારી પસંદગીની તારીખ એટલે કે તિથિ રજીસ્ટર કરાવો. બીજું, એક તિથિ માટે 2500 રૂપિયાનું દાન આપો. પછી તમારી નોંધાવેલી તારીખે તમારા તરફથી ગાયોને નિરણ આપવામાં આવશે. અને સૌથી સરસ વાત, ચોથું, તમને એ જ દિવસે એક કન્ફર્મેશન કોલ અને SMS પણ મળશે. આ જે સોફ્ટવેર આધારિત સિસ્ટમ છે ને, એ જ આખી યોજનાને વધુ ખાસ બનાવે છે. જ્યારે તમારા ફોન પર કોલ અને મેસેજ આવે કે આજે તમારા તરફથી ગાયોને નિરણ નાખેલ છે, ત્યારે એક અલગ જ સંતોષ મળે છે. એનાથી વિશ્વાસ બંધાય છે કે આપણું દાન સાચી જગ્યાએ અને સાચા સમયે પહોંચી ગયું છે. તો જો આ સાંભળીને તમને પણ આ સેવામાં જોડાવાનું મન થતું હોય, તો હવે સવાલ એ છે કે સહયોગ આપવો કઈ રીતે? ચાલો એની બધી જ વિગતો હવે જોઈ લઈએ. તિથિ નોંધાવવા માટે તમારે બસ ગૌશાળાના કાર્યકર્તાઓનો સંપર્ક કરવાનો છે. અહીં સ્ક્રીન પર નંબર આપેલા જ છે, 9925339035 અને 9427236890. તમે આ નંબર પર ફોન કરીને બધી માહિતી મેળવી શકો છો. અને જો તમે ઓનલાઈન પેમેન્ટ કરવા માંગતા હો તો એની પણ સુવિધા છે. અહીં બેંકની બધે જ ડિટેલ્સ આપેલી છે. અકાઉન્ટનું નામ છે બજરંગ સોશિયલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ. ICICI બેંકનું અકાઉન્ટ છે. તમે સરળતાથી તમારું યોગદાન મોકલી શકો. અને હા, છેલ્લે એક નાનકડી પણ બહુ મહત્વની અપીલ. આ માહિતીને ફક્ત તમારા સુધી સીમિત ન રાખતા. તમારા સગાવહાલા, તમારા મિત્રો, બધાની સાથે શેર કરો. જેટલા વધુ લોકો જોડાશે, એટલી જ આ સેવાની જ્યોત વધુ પ્રજ્વલિત થશે. આપણે સૌ સાથે મળીને જ આ કામને મોટું બનાવી શકીએ છીએ. તો સવાલ એ છે
કે શું આપણે સૌ સાથે મળીને આ પવિત્ર સેવાને હજુ પણ વધુ સમૃદ્ધ બનાવી શકીએ. આપણો નાનકડો પ્રયાસ પણ આ પરંપરાને જીવંત રાખવામાં મોટો ફાળો આપી શકે છે. યાદ રાખજો, આ ફક્ત દાન નથી, આ આપણી સંસ્કૃતિનું જતન છે. આભાર.